વેલકમ ટુ થાઈલેન્ડ સિરીઝ પાર્ટ 3. તો અમે લોકો પહોંચી ગયા હતા કરાબી. તો અમારી હોટેલની બાજુમાં જ એક્ઝેક્ટ 7-11 છે. તો અમે લોકો એનું વાયરલ ડ્રિંક પીવા માટે સૌથી પહેલાં તો આવી ગયા હતા. જો પહેલાં મગ લઈ લીધો હતો અને આ જો એનું જે બનાનાનું વાયરલ ડ્રિંક છે ને એ લઈ લીધું હતું, બનાના એન્ડ ચોકલેટ. જો તો હવે હું ચોકલેટ કટ કરીને એમાં આખું એડ કરી દઈશ અને પછી એ આખું શેક કરી અને મસ્ત એવું પીવાનું, એટલે જોરદાર ટેસ્ટ આવે છે. જોઈ લો આ રીતે આખી પ્રોસેસ કઈ રીતે છે ને એ પણ તમે જોઈ લો. અને 7-11માં આવો ને તો તમને વેજના ઘણા બધા ઓપ્શન મળી જશે. નોનવેજ જે ખાતા હોય એ લોકો માટે તો બેસ્ટ છે, પણ જે લોકો નોનવેજ ના ખાતા હોય એ લોકો માટે 7-11માં વેજ ઓપ્શન પણ બહુ બધા છે. તો તમને લોકોને પ્રોપર બધું મળી જશે. અને જો અહીંયા મારો શેક પણ રેડી થઈ ગયો હતો ઓલમોસ્ટ. અને જો મેં સ્ટ્રો પણ એડ કરતી હતી. જોઈ લ્યો એકદમ જોરદાર એવો શેક છે ને આપણો બનીને રેડી થઈ ગયો છે. અને એનો મગ જોઈ લો તમે લોકો, કેવડો મોટો મગ છે. હવે જો આપણે આખું શેક કર્યું અને હવે આપણે ડ્રિંક કરીશું. જોરદાર એવું ડ્રિંક છે. અને ચાલો તો તમને મારા હોટેલનો રૂમ પણ બતાવી દઉં. જોઈ લો આપણો આ રૂમમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણે કાર્ડ પણ એડ કરી દીધું છે. અને જોઈ લો સૌથી પહેલાં તો આપણે અહીંયા જો સ્ટોરેજ એરિયા આવી ગયો છે. અને આ સાઈડ જો આખું વોશરૂમ છે એ પણ એકદમ જોરદાર છે, કંઈક અલગ જ છે. જો અહીંયા બાથટબ આપેલો છે અને સામે જો મસ્ત એવો મિરર છે, ત્યાં તમે લોકો જોરદાર એવી સેલ્ફી ક્લિક કરી શકો. જો છે ને બહુ મસ્ત એવો છે. જો આ સાઈડ આખો કબોર્ડ છે અને જો આ લોકોનું વોશરૂમ જ એટલું જોરદાર છે. અને જો અહીંયા નાનું એવું ફ્રીજ આપેલું છે, અહીંયા તમે તમારા ક્લોથ્સને બધું હેંગિંગ કરી શકો એ ટાઈપનું છે. અને જો એસેસરીઝમાં તો બહુ બધું એવું આપેલું છે. જોઈ લ્યો વોટર બોટલ ને ચા ને કોફી, ગ્રીન ટી, હેર ડ્રાયર, ટોટલી વસ્તુ છે જોરદાર છે. તો મને વ્લોગ ગમ્યો હોય તો તને લાઈક કરી દેજો.